મહુવા તાલુકાના ભોરિયા ગામે પિતાએ એના પુત્રને જમવાનું બાબતે કહેતા પુત્રએ જણાવેલ કે હું મારા શેરીમાં મારા દોસ્તોને મળીને આવું છું, અત્યારે જમવું નથી. જેથી પિતાએ ઉશ્કેરાઈ જઈ પુત્ર સાથે ઝઘડો કરવા માંગેલ અને ઝઘડો કરતાં કરતાં બંને વચ્ચે ધીકાપુકી થવા માંડી અને પિતાએ એના પુત્રનું ગળું પકડી લીધી, જેથી પુત્રનો શ્વાસ રૂંધાઈ જતાં સ્થળ પર બેભાન થઈ ગયેલ હતી. અને ત્યારબાદ પુત્રની માતા ત્યાં આવી જતાં 108ને બોલાવી અને હોસ્પિટલ લઈ જતા ત્યાંના ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેને મરણ જાહેર કરેલ. જેથી તેની પુત્રની માતાએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લઈ અને તેના પતિની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીનું નામ છે રાજેશભાઈ રમેશભાઈ હળપતિ છે, ભોરિયા ગામના પાદરપળિયામાં રહે છે અને એના જે મરણ જનાર જેનો છોકરો છે એ અજયભાઈ હળપતિ છે, જેની ઉંમર 20 વર્ષની છે.